અત્યારે તુરખેડા ગામ છે, ભૂતકાળની અંદર 6 મહિના પહેલા અમે હોઈ ગયા હતા, ચૈતરભાઈને અમે ગયા. તુરખેડા ગામ છે કવાંટના વિસ્તારમાં. ઘણા બધા ભૂતકાળની અંદર સાંસદો બની ગયા, ધારાસભ્યો બની ગયા છોટાઉદેપુરમાંથી, અને એમને ખૂબ લઈને ખૂબ મત આપ્યા. 50 વર્ષથી તમે રાજ કરો છો. આદિવાસી ગામડાઓની અંદર ડેવલપ કરવા માટે તમે ચૂંટીને મોકલ્યા. તમે તુરખેડા જેવા ગામની અંદર એક રોડ રસ્તો નથી બનાવી શક્યા. એક મહિલા પ્રસ્તુતા ને ડિલિવરી માટે એક જોડીમાં ગાલીને લઈ જતા હતા અને મહિલા પ્રસ્તુતાનું મરણ થયું. ગુજરાતની અંદર ચૈતરભાઈ દેડિયાપાડાથી ખબર પડી કે આ વિસ્તારની અંદર ખૂબ મોટા પાયે ભાજપનું શાસન ચાલે છે, છતાંય ત્યાં વિકાસ નથી, છતાંય માતા બહેનોને તકલીફ વેઠવી પડે છે. ચૈતરભાઈ ત્યાંથી આવીને જોયું, અમે બધા સાથે ધીમ ગયા જોવા માટે. રસ્તાની તો વાત હતી અને સાથે જ હતા પાણીની વાત હતી. કોઈ કશું શૂન્યાવકાશ, કશું વિકાસ જ ન થતો થયો. જ્યારે ખબર પડી પેપરમાં અને વિડીયોમાં ચગવા માટે તાત્કાલિક મશીનો લાગી ગયા ત્યાં કાચા રસ્તા સમારકામ કરવા માટે. તો ચૈતરભાઈ જ્યારે પ્રશ્ન ઉઠાવ્યા, 18 કરોડ રૂપિયા ફાળ્યા સરકારે, કોઈ આરોગ્યની સુવિધા નથી. આજે તમે કાલે હું પાછું જોયું છે ટીવી પર, આજે સોશિયલ મીડિયામાં મેં જોયું, એક પ્રસ્તુતાની તે જ ગામમાંથી લઈને આવતા હતા અને છોટાઉદેપુર લાયા, પાછા બરોડા લઈ જતા પ્રસ્તુતાનું મરણ થઈ. ગુજરાતની અંદર મોટી મોટી વાતો થાય છે. આજે તમે જોવો છો વિશ્વગુરુની વાતો થતી હોય ને ગામડાઓની અંદર આજે પ્રાથમિક સુવિધા પૂરી ના પાડતી એવી સરકાર પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની અંદર અન્યાયો પર અન્યાયો, અત્યાચાર પર અત્યાચાર, જે બોલે એને બોલવા નહીં દેવાનું, એને જેલમાં પૂરી દેવાનું. આપણા જ મતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપણા પર અન્યાય કરે, આપણે સહન કરી લેશું? તમે બોલો, સહન કરી લેશું?